નમસ્તે બાળ મિત્રો, તમારું સ્વાગત છે લેસન બુક ચેનલમાં. ઘરે શીખીએ ધોરણ 7 ઇંગ્લિશની પ્રવૃત્તિનો પહેલો ભાગ આપણે જોયો. હવે અહીં તમને બીજો ભાગ આપેલો છે. જો પહેલો ભાગ જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટનમાં ક્લિક કરતાં તમે ત્યાં જોઈ શકશો વિડીયો. હવે આપણે જોઈએ બીજી એક્ટિવિટી, સ્ટોરી ઓફ માય ડ્રીમ, એટલે કે મારા સપનાની વાર્તા. તમારા પાઠ્યપુસ્તકમાં તેજસ્વિનીની વાર્તા આપેલી છે, તેને ધ્યાનથી વાંચો અને સમજો, અને ત્યારબાદ તમારા સપનાની વાર્તા લખવાનો પ્રયત્ન નીચે આપેલી જગ્યામાં કરો. તો આ માટે આપણે સૌપ્રથમ પુસ્તકની વાર્તા જોવી પડશે. તો આવો આપણે જોઈએ યુનિટ 1ની 5મી એક્ટિવિટી, તેજસ્વિનીનું સ્વપ્ન. બાળમિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 યુનિટ 1 એક્ટિવિટી 5 ના સૌથી પહેલાં સ્પેલિંગ જોઈશું, ત્યારબાદ એક્ટિવિટી 5 નું આદર્શ વાંચન અને ત્યાર પછી એક્ટિવિટી 5 નું ભાષાંતર, અને ત્યારબાદ એક્ટિવિટી 6 અને 7ના પ્રશ્નોના જવાબ એ અલગ વિડીયોમાં તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. સ્પેલિંગ અને તેના અર્થ. તેજસ્વિની. તેજસ્વિની એક નામ છે. બર્થડે જન્મદિવસ. ફાધર પિતા. યુનિક અદ્વિતીય. રિયર પાછલું. મિરર કાચ. પ્રાઉડ ગૌરવ. પેડલ એને આપણે પેડલ જ કહીશું. યેલ્ડ બોલી ઉઠી. અહીં ક્રિયાપદનું બીજું રૂપ મૂક્યું છે, એટલે કે ભૂતકાળનું રૂપ. રફ ખરબચડા. રાઇડિંગ ચલાવી રહી હતી. આ ચાલુ ક્રિયા છે. રાઇડનું રાઇડિંગ કરેલું છે. નોટિસ્ડ ધ્યાનમાં લીધું. ક્રિયાપદનું બીજું રૂપ. બટન બટન. બિહોલ્ડ જોયેલું. રોટેટિંગ ફરવા લાગ્યો. આ પણ ક્રિયા ચાલુ છે એટલા માટે આઈએનજી લગાડેલું છે. વ્રૂમ વ્રૂમ એવો અવાજ. થ્રિલ્ડ ઉત્તેજિત થઈ હતી. ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ. સ્ટ્રેન્થ તાકાત. મિરેકલ ચમત્કાર. ગ્રાઉન્ડ જમીન. મીટર્સ મીટર્સ. હેન્ડલ એટલે સાયકલનું હેન્ડલ હોય તે, એને આપણે હેન્ડલ જ કહીશું. ટુમોરો આવતીકાલે. થોટ વિચાર્યું હતું. આ પણ ભૂતકાળનું રૂપ છે. ફિલ્ડ્સ ખેતરો. ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓનું ટોળું. એપ્લાઇડ લગાડી ભૂતકાળનું રૂપ છે. બ્રેક્સ એટલે બ્રેક, આપણે જે ગતિ ધીમી કરવા માટે બ્રેક મારીએ છીએ તે બ્રેકની વાત છે. ટાઇટલી મજબૂતાઈથી. ધડામ એટલે ધડામ એવો અવાજ. ફોરએવર હંમેશા. પ્રોમિસ્ડ વચન આપ્યું. આ પણ ભૂતકાળનું રૂપ છે. હવે આપણે એક્ટિવિટી 5નું આદર્શ વાચન જોઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લેસન બુક ચેનલની અંદર. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell, and a rear view mirror. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Woo!" She moved faster and faster. She went to the riverbank. She enjoyed riding the bicycle
on this rough path. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom, vroom, it thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. And what a miracle! The bike's front wheel rose from the ground, and then the rear one. The bike was flying now. She pedaled faster, and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? Smile in the Mirror, Part 2. Now she was over the farms and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly, but within seconds, thadam! She cried out, "Oh Ma!" She opened her eyes. Oh my God, it was a dream. She got up, washed her face, and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. તો અહીં આ પાઠનું આદર્શ વાંચન પૂરું થાય છે. હવે પછી આપણે ભાષાંતર જોશું. નમસ્તે મિત્રો, આપણે એક્ટિવિટી 5નું આદર્શ વાંચન જોયું. હવે આપણે તેનું ભાષાંતર જોઈએ. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, "વાવ!" તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled, "Here I go! Woohoo!"
તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, હું આ ચાલી, વુહુ. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે વધારે ને વધારે ઝડપથી ચાલી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? She pushed the button. તે શું હતું? તેણે બટન દબાવ્યું. Lo and behold, જુઓ તો ખરા, there came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. Vroom, vroom. It thrilled Tejaswini. પંખો ફરવા લાગ્યો. Vroom, vroom. તેજસ્વીની ઉત્તેજિત થઈ. Vroom, vroom પંખો ફરવાનો અવાજ છે. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! The bike's front wheel rose from the ground. And then the rear one. અને શો ચમત્કાર! સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. Now she was flying over the river. તે ઉત્તેજિત થઈ ગઈ. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. Oh, is that a kite in the river? તેણે નીચે જોયું. અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no, there are so many leaves of the trees on the roof. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow, she thought. હું આવતીકાલે તે સાફ કરીશ, તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Smile in the mirror, part 2. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields, she was enjoying the beautiful view. And then she noticed a flock of birds on her way. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી અને પછી તેના રસ્તામાં એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. The fan stopped and the bike started coming down. તેણે બ્રેક લગાવી, પંખો ફરતો અટકી ગયો
અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. બટ વિધિન સેકન્ડ્સ, ધડામ, શી ક્રાઇડ આઉટ, ઓ માં. પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ અવાજ આવ્યો. તે બૂમ પાડી ઉઠી, ઓ માં. શી ઓપન્ડ હર આઈઝ, ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. તેણે તેની આંખો ખોલી, હે ભગવાન, એ સ્વપ્ન હતું. શી ગોટ અપ, વોશ્ડ હર ફેસ એન્ડ લુક્ડ ઇન્ટુ ધ મિરર. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ. તેણે પોતાની જાતને વચન આપ્યું, આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. તે અરીસામાં જોઈને હસી. તો મિત્રો, મજા આવીને વાર્તા જોવાની. તો હવે આપણે તમારા સપનાની વાર્તા અહીં લખવાની છે, જે તમારે જાતે લખવાની છે. આ એક્ટિવિટી 2 પૂર્ણ થાય પછી એક્ટિવિટી 3 આપેલી છે, માય થોટ્સ એટલે કે મારા વિચારો. અહીં નીચે આપેલી જગ્યામાં તમારું મનપસંદ ચિત્ર બનાવો અને તેના વિશે લખો. એટલે કે તમારે કોઈ પણ એક ચિત્ર દોરીને તેનું વર્ણન કરવાનું છે. તો અહીં પણ તમારા મૌલિક વિચારો છે, તમારા પોતાના વિચારો છે, એ તમારે અહીં આલેખવાના છે. તો તમને ગમતું ચિત્ર દોરજો અને ત્યાર પછી એ ચિત્ર પરથી 6-7 વાક્યો લખવાના છે. તો અહીં ઘરે શીખેની ધોરણ 7ના બંને ભાગ પ્રવૃત્તિના પૂરા થાય છે. તો આવી જ અંગ્રેજીની અન્ય પ્રવૃત્તિ માટે જોતા રહેજો લેસન બુક ચેનલ, અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.